લીંબડી સિવિલ હોસ્પિટલનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તે તદ્દન ખોટો હોય તેવું દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખરાબ કામગીરીનો આ વિડિયો વાયરલ થતા તત્કાલ પ્રેસ રિપોર્ટર કલ્પેશ વાઢેર લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જવા પામ્યા હતા અને આ બાબતે દર્દીઓ સાથે જે હાલ દાખલ છે તેવા દર્દીઓ સાથે વાતચીત કરતા સત્ય ઘટના સામે આવી હતી। ત્યારે દર્દીઓ પાસેથી એવી માહિતી મળી હતી કે અહીંના હોસ્પિટલમાં તમામ સ્ટાફ પરિવાર માફક કામગીરી કરી રહ્યા છે। ડોક્ટર સવાર સાંજ આવે છે તેમજ સિવિલ અધિક્ષક ડોક્ટર વાળા સાહેબ નામના રોજે સવારે વિઝિટ કરી અને દર્દીઓના હાલચાલ પૂછે છે તેમજ આ હોસ્પિટલની અંદર સવાર સાંજ 3 ટાઈમ કચરો તેમજ પોતા કરવામાં આવે છે। ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા ખોટા મેસેજ મીડિયામાં વાયરલ થઈ ગયા છે। ત્યારે આ બાબતે દર્દીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી। આ બાબતે વધુમાં વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં દારૂડિયાઓ અસામાજિક તત્વો દારૂ પી અને સ્ટાફને ગાળો દેતા હોય છે, મારતા હોય છે એવું પણ જાણવા મળ્યું હતું। એ દર્દીઓ પાસેથી જાણવા મળ્યું હતું। ત્યારે દર્દીઓ અને તેમના સગા વહાલા પાસેથી મળતી માહિતી મુજબ આ જે મેસેજ વાયરલ થયો છે તે તદ્દન ખોટો અને વાહિયાત છે। ત્યારે આ બાબતે અધિક્ષકવાળા જોડે વાત કરતા જાણવા મળ્યું હતું કે ભલે ખોટી અફવાઓ હોય તેમ છતાં શું હકીકત છે તેની તપાસ પણ કરવામાં આવશે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। કામ ઓકે જ છે, તરત ને તરત આવ્યા, અમે પેશન્ટને લઈને આવ્યા ને તરત ને તરત સાહેબ આવી ગયા। કોણે કીધું કામ ઓકે નથી? એટલે અમુક મીડિયામાં નહીં, એ વાત ખોટી। તો સાહેબ ને તરત જ ઓકે આવી ગયા, તરત ને તરત ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી, કોઈ વસ્તુ ખોટી નથી। એટલે અહીંયા હોસ્પિટલની કામગીરી બહુ જ સારી છે સાહેબ। મારું નામ છે નવનીત સુરેશભાઈ પરમાર। બરાબર સ્વચ્છતા તમે જુઓ એટલે આખા દિવસમાં 10થી વધારે વાર પોતા લાગે છે, ફિનાઇલ નાખીને એટલી ચોખ્ખાઈ છે। અને ડૉક્ટરો 2 થી 3 વાર આટા મારે છે અહીંયા પેશન્ટની હાલત પૂછવા। અને એનો જે સ્ટાફ રહ્યો ને સાહેબ, સ્ટાફ ઘડીએ અહીંયા આવે છે પેશન્ટને પૂછવા માટે કે તમારે શું કંઈ તકલીફ છે, આ છે તે છે। બહુ સારું કામકાજ છે સાહેબ।